ખંભાળિયામાં વિકાસના દાવાઓની પોલ ખુલી। વોર્ડ નંબર 8માં આવેલ રાવળપાડા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। દ્વારકાની ખંભાળિયા પાલિકાની ચૂંટણીમાં સ્થાનિકોનો મિજાજ ગરમાયો છે। વોર્ડ નંબર 8માં આવેલા રાવળપાડા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ છે અને નર્ક જેવી સ્થિતિમાં રહેવા સ્થાનિકો મજબૂર બન્યા છે। સ્થાનિકોનો સીધો આરોપ છે કે નગરપાલિકામાં વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। ગટરોના ઉભરાતા પાણી અને મચ્છરોના ઉપદ્રવે લોકોની રાતની ઊંઘ હરામ કરી દીધી છે। જો સમયસર સફાઈ નહીં થાય તો અહીં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। અમે 8 નંબરના વાડામાં વાવરિયા પાડામાં રહી છે। અમારે સફાઈ કામદાર જોઈએ, બીજું કાંઈ નહીં। અમારે હાલી નથી શકતા, અમારું વાને હાલી નથી શકતો। અહીંયા એવું ગંદકી છે, સંડાસ ને રોગું કચરો ને એઠવાડો। આ તો બધું ઢોર ને એટલી સમસ્યા છે, અમારે ઢોર એટલા છે, મલક એઠવાડો નાખે એટલે ઢોર આવવાના જ છે। અમારે પાણીની અવારનવાર આ સમસ્યા રહે છે। 24 કલાક અહીંયા પાણી રહે, આટલી ગંદકી રહે। નગરપાલિકા વાળા બધી કોરા સફાઈ કરે, અહીંયા કોઈ આવતો નથી। અહીંયા અમારે છોકરા એટલા બીમાર પડે, 8 દી અને 15 દિવસે અમારે દવાખાને લઈ જવા પડે। અહીંયા સંભાળે નહીં તો અમારે જામનગર જવું પડે। અને અવારનવાર એની અપીલ કરેલી છે, સરકારશ્રીને કરેલી છે, નગરપાલિકામાં સભ્યને, પણ કોઈ ધ્યાન દેતા નથી। અમે એને વિડીયા બનાવીને બતાવ્યા છે કે આમાં અમારા કોરા થોડું ઘણું ધ્યાન દો। હમણાં આવશે, મતદાન આવશે ને ત્યારે। રાવળપાડા વિસ્તારમાં માત્ર ગંદકી જ નહીં, પીવાના પાણીના નામે પણ અહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નળમાં આવતું ગંદુ પાણી લોકો માટે આફત બની રહ્યું છે। ચૂંટણી ટાણે મતોની ખેતી કરવા નીકળેલા નેતાઓ માટે આ વખતે માર્ગ કપરો બનવાનું છે। રાવળપાડા વિસ્તારમાં રહેતા સ્થાનિકો આ વખતે આરપારની લડાઈના મૂડમાં છે। રહીશોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જીત્યા પછી 5 વર્ષ સુધી ગાયબ રહેતા નેતાઓને આ વખતે ગંદકી બતાવીને હિસાબ પૂછવામાં આવશે। બરોબર, ચોમાસું હોય કે વરસાદ હોય કે ના હોય તો વારંવાર અહીંયા આવડું પાણી ભરેલું હોય। રામના સોસાયટીનું આવડું માણસ નીકળે છે, આવડા લેડીઝમાંથી એક્ટિવા લઈને નીકળે તો અમારે વારંવાર કાઢી દેવી પડે ગાડી, પણ તોય પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી। પણ વારંવાર અમને પાણી ભરેલું નડે છે। બરોબર,